તો કેમ છે મિત્રો, હવાર હવારના વાજી જાય પોત ને હું થઈ ગયો તૈયાર. મોન મીઠું પહોંચી જાય આપણા ઘર ને લઈ લીધી આપણી બહેનો ને હવે જવાનું આસેડા જવાનું એક ખાસ કારણ કે આપણે જવાનું તો ગોગા મહારાજ ના મંદિરે પગપાળા. અમે બધા ભાઈ બહેન નીકળી જાય આસેડા જવા માટે. હેડતો ઈશાથી આસેડા છે 15 કિલોમીટર ને બીજું અંદર જવાનું એટલે 18 કિલોમીટર આપણે હેડવાનું છે. આમ કરતા કરતા પહોંચી જાય ફાટક ને ફાટક તો બંધ એટલે મારે આ લોચા. આપણે જેમ તેમ કરીને પોકવાનું આસેડા વહેલું, કારણ કે આપણા માસીન માસા અમદાવાદ થી આવે છે આસેડા હેડતો એક અમદાવાદ થી હેડતા આવે એટલે એની કરવાની સેવા એટલે જવાનું આપણે વહેલું. આમ કરતા કરતા અમે બધા ભાઈબંધ ફાટક ની પેલી સાઈડ પહોંચી જાય ને હવે પહોંચવા આયા જુનાડી જાય પહોંચી જાય લઈ લીધો હાથમાં દંડો ને હવે કરો થોડી વાર મસ્તી. અમે બધા ભાઈબંધ વાતો ને મસ્તી કરતા કરતા પહોંચી જાય આપણે ક્ષેત્રમાં પગતો પગતો આંખે પાણી આયા પણ જેમ તેમ કરીને આપણે પહોંચી જાય ક્ષેત્રમાં. હવે જાવ ગોગા મહારાજ ના મંદિર માં પણ મળ્યા આપણે હોમે રાહુલભાઈ ની લઈને આયા હતા. આમ કરતા કરતા આપણે જતા રહ્યા ગોગા મહારાજ ના મઠ ની અંદર ને હવે તમને દેખાડું ગોગા મહારાજ નું મંદિર. તીર્થમાં પહોંચ્યા એટલે મળ્યા અમે મોન્ટુભાઈ શર્મા એવા કે તમે વાત જ ના પૂછો. મોન્ટુભાઈ કર્યા આપણે રામ રામ ને પછી તમે જોવો જ છો ભુવાજી થઈ જાય લોબા હાઈડ કર્યા ગોગા મહારાજ ના દર્શન. આમ કરતા કરતા આપણે કર્યા ગોગા મહારાજ ના દર્શન તો આસી આપડા ગોગા મહારાજ. ભાઈ અમે બધા ભાઈબંધ બેહી જાય શાંતિથી ગોગા મહારાજ ના મંદિર ને તમે જોવો જ છો આસી આપડા ગોગા મહારાજ નું મંદિર. આમ કરતા કરતા બીટુ લાયો ચા પી લીધી આપણે ગરમા ગરમ ચા પીને આપણે લઈ લીધો મોટો ધોકો હાથમાં. આ બધા પીવા માંડ્યા પછી ચા ગાધા કેળો. વદરાન જેમ કૂદતો કૂદતો આવ્યો આપણો નાનો ભાઈ અમદાવાદ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। આપડા ભાઈએ કરી લાયક ને તમે ઠોકી દો લાયક. આપણે ભાઈ જાય રાહુલભાઈ ગાડી ને મોન રાહુલભાઈ નીકળી જા ઘી લેવા મળ્યા અમે એક કાકા ને બેઠ દીધા ગાડીમાં. હવે જઈએ આપણે ક્ષેત્રમાં પહોંચે એટલે એને ગાધો કેળા પણ સોતરા ફેંકવા પડે મારે. આમ કરતા કરતા હું ઓદરોભાઈ નીકળી જાય ડોલ મેલવા ડોલ મેલીને હવે લેવાની ગાડી. આમ કરતા કરતા આપણે આ લીધી ડોલ ને પિંચુડા ખોલ્યો ગાડીનો લોક તો ખોલ્યો પણ આવડતી નથી ગાડી લાવી જાય ક્ષેત્રમાં પાસે. આપણે કર્યા ગોગા મહારાજ દર્શન બધું પટાઈને હવે નીકળી જાય ઘેર. આપણે પહોંચી જાય ઘેર ને કર્યો ગાડીનો દરવાજો બંધ ને હવે જવાનું આપડા ઘરમાં. ઘર તો પહોંચ્યા પણ ઘેર જવાની હેડવાની હાલત નથી આપણે. આમ કરતા કરતા વાજી જાય પોત ને હું જતો રહ્યો બીટુન ઘેર જવાનું એક ખાસ કારણ કે આપણે જોવા જવાનું હતું આજે પિક્ચર. પહોંચી જાય ડીસાના રાજ મંદિર માં હવે આપણે જોવાનું ચણિયા ટોળી પિક્ચર ને મળી જાય આપણા ભાઈઓ કરી લાયક ને આપણી પહોંચી જાય સ્ક્રીન 1 માં. અમે ચાર ભાઈઓ પહોંચી જાય થિયેટર માં પણ હજી પિક્ચર ચાલુ થઈ નથી અને બાજુવાળા ભાઈએ કરી લાયક ને જોયા આપણા વિડીયોમાં આપણા ભાઈ આવી જાય એટલે થઈ જાય ખુશ. પોજરાનો પોપટ થઈને આપણા ભાઈઓ થઈ જાય ખુશ ને હવે જવાનું હોય ઘેર. આમ કરતા કરતા પટી જી પિક્ચર ને હવે જવું આપણે આપણા ઘેર. જતા વિચારે કીધું પીલી એ ચા એટલે અમે બધા જતા રહ્યા બંકા ચા પીવા. ચા પીતા ભાઈઓ કરી લાયક કે તમે ઠોકી દો લાયક અને આવ્યો ચા વાળો ભાઈ. આપણે બનાવતા હતા વ્લોગ એટલે ચા વાળો ભાઈ આ જોઈને મંડ્યો. આમ કરતા કરતા બધું પટાઈને અમે ચાર ભાઈઓ નીકળી જાય ઘેર. આજનો વ્લોગ આટલા સુધી રાખીએ, મળીએ આવતા લગમાં. તારથી જય માતાજી, જય ગોગા મહારાજ.